મારે જે જોઈતું હતું એ મને મળી ગયું છે. સિદ્ધાર્થની એના સાસરિયામાં થૂ થૂ થઈ ગઈ છે અને મારી આંખ સામે જ સ્વાતિનો અહંકાર અને એના પરિવારની બરબાદી પણ જોઈ લીધી. વંદના, વર્ષોથી આ ઘર આપણા સુખ દુઃખનું સાક્ષી રહ્યું છે. આ ઘર આપણું બીજું સંતાન છે અને સંતાનની જેમ જેનું જતન કર્યું હોય એને છોડવાનું દુઃખ અસહ્ય જ હોય. એટલે જ મારા સંતાન સાથે થોડો સમય વિતાવી રહી છું. વંદના, વંદના, બસ, બસ. શાંતા વંદના, આમ તારો જીવ ના બાળ. મારો જીવ તો અહીંયા જ રહી જશે સ્વાતિના પપ્પા. વંદના, સુખ પછી દુઃખ અને દુઃખ પછી છ, આ જ જીવનની રીત છે. તું જોજે આ કપરો સમય પણ વીતી જશે. હા, આ સમય પણ વીતી જશે, પણ મારો જીવ પણ નીકળી જશે. તમને આ ઘર પોતાનું લાગે છે કારણ કે તમારો જન્મ અહીંયા થયો છે, પણ હું તો આ ઘરની લક્ષ્મી બનીને આવી હતી. જ્યારે દીકરી પારકા ઘરને પ્રેમથી પોતાનું કરે છે ને, ત્યારે એની કળતર અને પ્રેમ કંઈક જુદો જ હોય છે. વંદના, લોહીના સંબંધ કરતા લાગણીના સંબંધ વધુ ગાઢ, વધુ ઊંડા હોય છે. તારી મમતા આ ઘરને ધામ બનાવતી હતી અને મારું એ ધામ આજે શમશાન બની ગયું છે. ચાલ વંદના, ચાલ આપણે જવું પડશે. લાવ આ થેલી મને આપી દો, હું ઉચકી લઉં છું. છેવટે તો તું રહ્યો બિલ્ડર ને, એટલે બધું પચાવી પાડવાનો ગુણ તો તારા લોહીમાં જ હોય ને. સાચે જ માણસોને ઘરમાંથી બહાર કાઢવાની કળામાં તો તું હોશિયાર નીકળ્યો. હા, પહેલા અમને બધાને વગર વાંકે ઘર વગર ના કર્યા ને હવે પોતાના જ સાસુ સસરાનો વારો કાઢ્યો. થોડા દિવસોમાં આખા પાટીદાર પરિવારને ધક્કા મારીને કાઢી તારે મહેલ ઉપર એકલા રાજ કરવું છે. સિદ્ધાર્થ, આ ઘર અમારા માટે મંદિર સમાન છે. સ્વાતિ, બિલીવ મી, હું બધું જ ઠીક કરી દઈશ. મમ, ફોનના લોકો તો બહાર એવી વાતો કરે છે કે ગિરીશભાઈ એમનું આખું ઘર વેચી માર્યું. હા, મેં પણ સાંભળ્યું. અને એક જણાએ તો એવું કીધું કે એના સગા જમાએ જ આ સોદો કરી નાખ્યો છે. બોલો. અરે લોકો તો એવું પણ કહેતા હતા કે ગિરીશભાઈ જે આખી જિંદગી આ ઘર ના વેચવાની વાતો કરતા હતા એ મૂંગા મોઢે ત્યાંથી નીકળી ગયા. અરે પણ એ લોકોને ક્યાં ખબર કે ગિરીશભાઈની પીઠ પાછળ જ ખંજર ભોંકાયું છે. સસરાની બોગસ સહીઓ કરીને કોઈને કીધા વગર ઘરનો સોદો કરી નાખ્યો. તમને ખબર છે, બહાર તો બધા લોકો સિદ્ધાર્થને રાક્ષસ કહીને બોલાવે છે. રાક્ષસ. બધાને તો એ જ સવાલ થાય છે
કે આ સિદ્ધાર્થ સાસુ સસરાની મિલકત પચાવવા માટે સારો બનવાનો ખોટા નાટક કરતો હતો. દુનિયા ભલે ગમે તે ઝેર કાઢે સિદ્ધાર્થ, પણ મારો વિશ્વાસ તમારા પર હિમાલયની જેમ અડીખમ છે. તારો આ વિશ્વાસ જ મારી તાકાત છે સ્વાતિ. મને ખબર છે તમે બધું જ ઠીક કરી દેશો. હિંમત ના હારતા. આપણા બધાનું જ ભવિષ્ય તમારા પર નિર્ભર છે. આ બધું મારા લીધે જ થઈ રહ્યું છે. મમ્મી, બધો જ સામાન ગાડીમાં મૂકી દીધો છે, પણ હવે આપણે જઈશું ક્યાં? પોળના લોકો પાસે આશરો માગી લો ને, ક્યાંક તો કોઈ ખૂણો મળી જશે. પણ આટલો મોટો પરિવાર કોઈના ઘરે કેવી રીતે સમાય? અલગ અલગ બધા સગા સંબંધીને ત્યાં વેચાઈ જાવ તો મેળ પડી જાય. હવે અમારું બધું જ લૂંટાઈ ગયું છે. અમને જીવતે જીવત અલગ ના કરો. આવું મારે છૂટા પડવું એટલે મૃત્યુને નોતરવું. મારા હાથની રસોઈ સિવાય એમને કશું જ ગળે નહીં ઉતરે. એ બીમાર પડી જશે. મમ્મી, હું જીવતો છું ત્યાં સુધી તમારે ભટકવું નહીં પડે. હું ગેસ્ટ હાઉસમાં રહેવાની વ્યવસ્થા કરી દઉં છું. ના, હવે અમારે કોઈના ઉપકાર નથી જોઈતો. પપ્પા, સ્વાભિમાનની જીત ના છોડી દો. આપણી પાસે બીજો કોઈ રસ્તો છે? અમને વગર વાકે ઘરની બહાર કાઢી મૂક્યા હતા ને. અમે રાતો ઝાડની નીચે વિતાવી. હવે તમારો વારો આવ્યો છે. તારી મોમનું મગજ ખસકી ગયું છે કે શું? અત્યારે તો સિદ્ધાર્થ આપણને રહેવા દેશે, પછી આપણે ક્યાં જઈશું? પપ્પા, થોડા વ્યવહારુ બનો. આપણું આ ઘર સિદ્ધાર્થના લીધે ગયું છે, તો પછી હવે એનો ખર્ચો પણ સિદ્ધાર્થને જ ભોગવવા દો. હા, જો ભાઈ આટલું બધું નુકસાન એના લીધે થયું છે તો ખાવા પીવાનો ખર્ચો એને જ ઉપાડવો પડે ને. જેના પોતાના પગમાં તાકાત ના હોય એણે બીજાની લાકડીનો ટેકો લેવો પડે. જમાઈના રોટલા પર જીવવા કરતા ભૂખ્યા મરી જવું વધારે યોગ્ય છે. ગિરીશભાઈને અમારા કે સિદ્ધાર્થનું નામ આપીને મનાવવા કરતાં સ્વાતિના નામે મનાવીશું તો જ એ માનશે. ગિરીશભાઈ, અમે તમને અમારા ઘરે લઈ જવા આવ્યા છીએ, તમારી સ્વાતિના ઘરે. અરે બાપ, આ મોટા ભાભી ક્યાંથી પ્રગટ થયા? એ તો આ ઘરનું નામ સુદ્ધા નહોતા સાંભળતા. ગિરીશભાઈ, હવે તો આપણે સગા છીએ, અને તમારી આ મુશ્કેલીમાં અમે સાથ ના આપીએ તો બીજું કોણ આપશે? તમારી વાત સાચી છે, પણ અમારે કોઈનાય માથે ભાર નથી બનવો. આમાં ભાર છે નો? સ્વાતિએ તો અમારા પરિવાર માટે લોહી પાણી એક કર્યું છે. અને આજ આ દીકરીનું ઋણ ચૂકવવાનો અને અમારું કર્તવ્ય પૂરું કરવાનો સમય છે. દીકરી પરણે એટલે એના માતા પિતા પ્રત્યેનું કર્તવ્ય પૂરું નથી થઈ જતું. સ્વાતિ તમને એના જ ઘરે લઈ જશે અને તમે લોકો ત્યાં જ રહેશો. હવે મને એ નથી સમજાતું કે તમે લોકો આવવાની ના કેમ પાડો છો? મનીષાબેન, અમારે કોઈના પર ભાર નથી બનવો. કાચિંડો પણ મોટા ભાભીને જોઈને શરમાઈ જતો હશે. ગિરીશભાઈ, મારી વિનંતી સ્વીકારો તમે. ગિરીશભાઈ, મારો દીકરો સિદ્ધાર્થ એની ફરજ પૂરી નથી કરી શકતો, પણ એ તમારા દીકરા સમાન તો છે જ ને. હા, પણ એમના આશ્રય રહેવું મારા સ્વાભિમાનની વિરુદ્ધ છે. સ્વાભિમાન અને અભિમાન પરિવારમાં ન હોય ગિરીશભાઈ. સિદ્ધાર્થ, હવે ઊભો કેમ છે? ગિરીશભાઈનો સામાન લઈને ગાડીમાં મૂકી આવ. હા દાદુ. પણ ગિરીશભાઈ, હવે મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. તમારે અમારી સાથે આવવું જ પડશે, બસ.
પ્લીઝ ગિરીશભાઈ, હવે ના ન બોલશો. પપ્પા માં ચાલો. અરે તમે લોકો હમણાં અહીંયા મૂકીને કેમ જઈ રહ્યા છો? સિદ્ધાર્થ, શક્ય હોય ને તો આ લોકો માટે બીજે રહેવાની વ્યવસ્થા કરી નાખ, પણ આપણા ઘરમાં આ લોકો માટે કોઈ જગ્યા નથી. હું ગેસ્ટ હાઉસમાં તમારા માટે અરેન્જમેન્ટ કરી દઉં છું. ના, પાટીદાર પરિવારની મદદ કે ભીખની અમને કોઈ જરૂર નથી. રાહુલ ચૂપ રહે, શું કંઈ પણ બોલે છે? હું આ ઘરમાં મારા સસરાના લીધે આવ્યો હતો, પણ હવે સસરાનું ઘર જ નથી રહ્યું તો હું મારી વ્યવસ્થા જાતે કરી લઈશ. સ્વાતિએ મને 7 દિવસનો સમય આપ્યો છે ને, હું મારી જવાબદારી ઉપાડવા સક્ષમ છું. વાહ રાહુલ, આ તો બહુ સરસ વાત છે. હવે આપણે નીકળીએ. શું થયું? તમે લોકો કેમ રોકાઈ ગયા? તમે લોકો ચાલો. મમ્મી પપ્પા ચલો. શું થયું? શું શોધી રહી છે તું? હું તને કહું છું, સંભળાતું નથી? તને જવાબ આપવો જરૂરી નથી. કોઈની મદદની જરૂર નથી એટલે શું? હા, આપણે રહીશું ક્યાં? ફૂટપાથ પર? તું તારું મોઢું બંધ રાખ કૃપા, મને કોઈની દયાની જરૂર નથી. વાહ, વાતો તો એમ કરી રહ્યો છે જાણે આપણા માટે કોઈ 5 સ્ટાર હોટલ બુક કરીને ના પડી હોય. મારી પાસે અઢળક સંપત્તિ છે. ના મને સિદ્ધાર્થની જરૂર છે ના એના ઘરની. બસ મારી બેગ ઉપાડીશ અને 5 સ્ટાર હોટલમાં જતો રહી. સારું થયું હું પાછી આવી, નહીતર આ બેગ રહી જ ગઈ હોત. ઉપરના રૂમમાં પણ એકવાર તપાસ કરી લઉં કે કોઈ વસ્તુ રહી તો નથી ગઈ ને. રાહુલે સિદ્ધાર્થની મદદ લેવાની ચોખ્ખી ના પાડી દીધી અને કહ્યું કે પોતે બધું કરી લેશે. આટલો બધો સ્વાભિમાની તો ક્યારે નહોતો. ચોક્કસ ક્યાંક કાળું ધોળું થઈ રહ્યું છે. તું અંદર શું કામ જઈ રહ્યો છે અત્યારે? અરે આપણે અહીંથી નીકળી રહ્યા છીએ ને, તો એકવાર ચેક કરી લઉં છું કે એ રહી તો નથી જતું ને. પણ આપણે તો કોઈ સામાન લઈને આવ્યા જ નથી, તો પછી ઘરમાંથી શું લઈને જશો પાછું? ભગવાન,
આજે અમારી સાથે સાથે તમને પણ જેણે આ ઘરમાંથી કાઢી મૂક્યા છે ને, હવે એ પાપીને એના પાપની યોગ્ય સજા અપાવવાની પૂરી જવાબદારી તમારી છે. સ્વાતિ, હું ભગવાનની સાક્ષીએ પ્રતિજ્ઞા લઉં છું કે જેણે પણ આપણી સાથે આ છળકપટ કર્યું છે ને, હું એને છોડીશ નહીં. મારે જે જોઈતું હતું એ મને મળી ગયું છે. સિદ્ધાર્થની એના સાસરિયામાં થૂ થૂ થઈ ગઈ છે અને મારી આંખ સામે જ સ્વાતિનો અહંકાર અને એના પરિવારની બરબાદી પણ જોઈ લીધી. સ્વાતિ, આજે તો ફક્ત તને રડાવી છે અને એ તો માત્ર હજી શરૂઆત છે. આનાથી પણ ખરાબ હાલત હું તારી કરીશ. તું ભગવાન પાસે મોત માંગીશ ને તો એ પણ તને નહીં મળે. એવા દિવસો આવશે તારા. એવા દિવસો દેખાડીશ ને તને કે બસ તું જોતી રહીશ. ચાલ રાહુલ, હવે પૈસાની બેગ લઈને ફટાફટ અહીંયાથી ભાગી જા. મારા પૈસાની બેગ ગઈ ક્યાં? મારા પૈસાની બેગ અહીંયા જતી તો પછી ગઈ ક્યાં? રાહુલ, તું અહીંયા શું કરી રહ્યો છે? અને તે હજી સુધી આપણા રહેવાની કોઈ વ્યવસ્થા નથી કરી. અરે એક મિનિટ ચૂપ રહીશ મારી માં. મેં અહીંયા જ મૂકી હતી તો પછી એ ગઈ ક્યાં? પણ તે શું મૂક્યું હતું? તું મને કોઈ વાત ક્લિયર કહીશ કે તું શું શોધી રહ્યો છે? અરે શાંતિથી મને શોધવા દઈશ તું. આમ તેમ તો ના જઈ શકે. લોહી પાણી એક કરીને મેળવી હતી. આ રીતે ગાયબ ના થઈ શકે. રાહુલ, તું મારા સવાલનો જવાબ કેમ નથી આપી રહ્યો? શું ખોવાઈ ગયું છે? અરે પૈસાની બેગ ખોવાઈ ગઈ છે મારી. શું? પૈસાની બેગ? કઈ પૈસાની બેગ? ને પૈસા આવ્યા ક્યાંથી? આ બેગ કેટલી ભારે છે. ખબર નહીં શું હશે આમાં. હા, કાં તો સ્વાતિ દીદીના પેઇન્ટિંગનો સામાન હશે અથવા મમ્મીએ જ કંઈક ભર્યું હશે. શું કરો છો વડીલ? દેખાતું નથી? સોરી, વડીલ છું ને એટલે આંખો જરા નબળી થઈ ગઈ છે. તમે હજી સુધી અહીંયા શું કરી રહ્યા છો? શો તો ક્યારનો પતી ગયો છે ને, તો પછી જાઓ, નીકળો. હા હા હા, હું શું કહું છું કે આ બેગ બહુ ભારે લાગે છે ને? હા, હું ઉચકી લઉં? શ્યોર, ઉચકો. ઓહો, પૈસા આટલા બધા? લાવ, તમારાથી નહીં મેળ પડે. હા, ના ના, હું ઉચકી લઈશ. છોડો હવે, લાવો. ભલે, આપી. ગજબ માણસ છે, ભગાડવાથી પણ નથી જતો. હા!
એક બેગ ભરીને પૈસા. બોલ, કયા પૈસાની વાત કરે છે તું? કયા પૈસા એટલે શું? હું મારા પોતાના જ પૈસાની વાત કરું છું. વાહ, તારા પોતાના પૈસા છે અને તને જ નથી ખબર કે પૈસા ક્યાં છે. સાચે સાચું બોલ રાહુલ, તે શું કર્યું છે? રાહુલ, તું કઈ નવી રમત રમી રહ્યો છે? મેં આ પલંગ નીચે એક બેગ રાખી હતી અને એની અંદર 1 કરોડ રૂપિયા હતા. ₹1 કરોડ? આ ઘર વેચ્યા પછી બિલ્ડર કેતન પટેલે મને આ રકમ આપી હતી.